સમગ્ર ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે, ત્યારે ભાવનગર બોટાદ બેઠક ઉપર શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું। સમગ્ર ગુજરાતમાં આજે લોકસભાના ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભાવનગર બોટાદ લોકસભા બેઠક ઉપર શાંતિપૂર્ણ મતદાન થયું હતું। કોઈ પણ મતદાન મથકેથી અનિચ્છનીય ઘટનાની માહિતી મળી ન હતી। ત્યારે ગરમીના માહોલમાં બોટાદ વિધાનસભા ક્ષેત્રમાં વહેલી સવારથી જ લોકો મત આપવા માટે કતારમાં જોવા મળ્યા હતા। લોકશાહીના પર્વમાં સહપરિવાર સાથે મારી ધર્મપત્ની સાથે આજે બોટાદ શહેર ખાતે નારાયણનગર પ્રાથમિક શાળામાં મેં મતદાન કર્યું છે અને લોકોને પણ અપીલ કરું છું કે આપ અને આપના પરિવાર લોકશાહીનો આ પર્વ છે એને આપણે આપણા પરિવાર આપ સૌ મતદાન કરી અને ભારત દેશની લોકશાહી બચાવવા માટે થઈ મતદાન કરી તેવી હું અપીલ કરું છું। ઉમેશભાઈ, આજે જે કોઈ ઉમેદવારો છે તેમના ભાવિ મતદાન પેટીમાં એટલે કે ઈવીએમમાં સીલ થશે। 4 તારીખે પરિણામ કેવી આશા કેવી અપેક્ષા છે? ચોક્કસપણે દેશમાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને મારા બોટાદમાં અને મારી ભાવનગરમાં લોકો સ્વયંભૂ મતદાન કરવા ઉમટી પડ્યા છે। આજે જોયું છે કે મતદાનની ટકાવારી ખૂબ ઊંચી આવી રહી છે, એટલે આ ટકાવારી ઉપરથી એવું લાગે છે, લોકોના ઉત્સાહ ઉપરથી એવું લાગે છે કે મારી બોટાદની જનતા અને ભાવનગરની જનતા ફરી વખત પરિવર્તન લાવશે, બોટાદની જનતા પરિવર્તન લાવશે અને ચોક્કસપણે ઇન્ડિયા એલાયન્સની સરકાર બનવા જઈ રહી છે અને બોટાદ અને ભાવનગરની જનતામાં જીતનો વિશ્વાસ અમને છે, એ ચોક્કસપણે અમે કહી શકીએ। કેટલી લીડની આશા? બોટાદની જનતા ચૂંટણી લડી રહી છે, ભાવનગરની જનતા ચૂંટણી લડી રહી છે, એટલે લીડ તો ખૂબ મોટી આવવાની છે। ઓકે, આપનો પરિચય? મારું નામ સિકંદર જોખિયા। આજે તો મતદાન કરવા આવ્યો છે, કેટલો આનંદ, કેટલો ઉત્સાહ? આજે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે, તેમાં આજે જે સંવિધાનની અંદર અમને જે મતનો અધિકાર આપવામાં આવ્યો છે તેનો આજે અમે ઉપયોગ કર્યો। અમારું ગામ, અમારું શહેર એને વિકાસ થાય તે માટે અમે આજે મતદાન કર્યું છે અને તેવા ઉમેદવારને અમે ચૂનશું કે જે ખરા અર્થમાં વિકાસ થાય। લોકોને શું પ્રેરણા આપશો? મતદાન કરવા માટે કઈ રીતની પ્રેરણા આપશો? મતદાન આપણો અધિકાર છે અને મતદાન તો અવશ્ય કરવું જ જોઈએ, જેથી આપણો પ્રતિનિધિ આપણે ચૂની શકીએ, જે આપણા શહેર, આપણા ગામનો સાચા અર્થમાં વિકાસ કરી શકે। મહિલાઓ, પુરુષો અને થર્ડ જેન્ડરના લોકો દ્વારા પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। બપોરે 12 વાગ્યા સુધીમાં બોટાદ વિધાનસભા ક્ષેત્રમાં 30% આસપાસ મતદાન થયું હતું। ત્યારે એકંદરે બોટાદ વિધાનસભા ક્ષેત્રમાં ધીમું પરંતુ શાંતિપૂર્ણ મતદાન શરૂ હતું। બોટાદમાં વૃદ્ધો, દિવ્યાંગ લોકો પણ મતદાનમાં ઉત્સાહભેર જોડાઈ પોતાની ફરજ અદા કરી રહ્યા હતા। આપનો પરિચય? મારું નામ મનીષભાઈ ઘનશ્યામભાઈ કળથિયા। આજે તમે મતદાન કરવા આવ્યા છો, લોકોમાં કેવો ઉત્સાહ છે અને લોકોને શું પ્રેરણા આપશો? મતદાન કરવું એ લોકો માટે પોતાનો અધિકાર છે અને મતદાન 100% જેને અધિકાર છે એ લોકોએ 100% મતદાન કરવું જોઈએ। તમે કેવા ઉમેદવારની પસંદગી કરશો? જે આપણા વિસ્તારમાં આપણો વિકાસ કરે, ગામનો વિકાસ થાય, રોડ રસ્તા, અત્યારે માણસોને આર્થિક રોડ રસ્તા, ગટર, પાણીની સુવિધા જરૂર હોય અને એ જે આમ આદમી બધા પબ્લિકને પૂરું કરે એવાની ચોઈસ વધારે હોય। આપનો પરિચય? રાજેશ્રીબેન રાજેન્દ્રભાઈ બોરા। આપ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છો, બોટાદની જનતાને તમે શું સંદેશો આપશો ચૂંટણી લક્ષી? લોકોમાં ખૂબ જ જાગૃતિ છે અને 100% મતદાન થશે એટલો લોકોમાં ઉજળ છે અને સુંદર મતદાન થશે। લોકોને શું પ્રેરણા આપશો કે કેવો ઉમેદવાર પસંદ કરવો જોઈએ કે જેથી કરીને વિકાસની કામગીરી થાય? લોકોમાં જાગૃતિ તો છે જ અને લોકોને જેણે વિકાસ કર્યો હશે એ લોકો બહુ સારી રીતે જાણે છે કોને વોટ આપવો।